તો મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર મધ દરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। દહાણુના દરિયામાં માછીમારી કરી રહેલ એક બોટમાં અકસ્માતે એક ખલાસીને ઈજા થઈ હતી। ગંભીર ઈજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા। કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 10 કિલોમીટર દરિયામાં જઈને અને ઈજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયા કિનારે લાવી દહાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો। તો સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા માટે રજૂઆત કરવામાં આવી છે। સાંસદ મુકેશ દલાલે રાજ્યકક્ષાના મંત્રીને કરી છે રજૂઆત। મંત્રી નીમુબેન બાંભણિયાની રજૂઆત કરી। મુકેશ દલાલે જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખીને કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યકક્ષાના મંત્રીને પાઠવ્યો છે પત્ર। મંત્રી નીમુબેન બાંભણિયાને મળી ગ્રાહકો સાથે ચાંદીની ખરીદના સમયે છેતરપિંડી અંગે રજૂઆત કરી। તો બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કહાની કલા ખુશી શીર્ષક હેઠળ એક નવતર કાર્યક્રમ અમલમાં મુકાયો છે। આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 400 જેટલા બાળપ્રેમી સ્વયંસેવકો શાળાએ જઈને સામાન્ય પરિસ્થિતિમાં જન્મીને પોતાના જીવનમાં નેત્રદીપક સિદ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ જેવા કે ધીરુભાઈ અંબાણી, JRD ટાટા, નારાયણ મૂર્તિ, PB સિંધુ તેમજ સચિન તેંડુલકરના જીવન વિશે વાર્તા જેવી રસપ્રદ શૈલીમાં વાત કરી રહ્યા છે। આ સ્વયંસેવકોમાં રિફાઇનરીમાં અધિકારીઓ અને તેમના પત્ની, માતા પિતા સહિતના કુટુંબીજનો જોડાયા છે। રિલાયન્સ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં નિરંતર થતી શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઉમેરાયેલ આ પ્રાથમિક શાળા કક્ષાથી જ વ્યક્તિત્વ ઘડતરના અભિગમને વાલીઓ, શિક્ષકો અને બાળ ઉછેર સાથે સંકળાયેલ મહાનુભાવો અને સંસ્થાઓ તરફથી વ્યાપક આવકાર મળ્યો છે। તો ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। નલિયામાં 6 ડિગ્રી સાથે ઠંડીએ ભૂક્કા કાઢ્યા છે। અંબાજી મંદિર ખાતે 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નર્મદામાં 6.1 ડિગ્રી, દાહોદમાં 7.5 ડિગ્રી તાપમાન, તો ભાવનગરમાં 8.3 ડિગ્રી, પાટણમાં 8.9 ડિગ્રી, ડીસામાં 9.1 ડિગ્રી તાપમાન, તો બોટાદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીના ધારીમાં 9.5 ડિગ્રી તાપમાન છે, તો અમદાવાદમાં 12.5, વડોદરામાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। 17 ડિસેમ્બરમાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઠંડી વધશે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે। लगभग उत्तर गुजरातના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ 9 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે। 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે। તો કાતિલ ઠંડી માટે મોટી આગાહી। 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। 30 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે। બર્ફીલા પવનો ફૂંકાવાશે। રાત્રોથી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। તો અંબાલાલની વરસાદની આગાહી। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। 16 થી 22 ડિસેમ્બરમાં સિસ્ટમ સક્રિય થશે। ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ વરસી શકે છે। એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના लगभग छेल्ला सप्ताहમાં एक मजबूत पश्चिमी विक्षोभ આવવાની શક્યતા રહેશે।
તો માવઠાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી ડિસેમ્બરના અંતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 21 થી 24 ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર થઈ શકે છે। ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે। જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે। જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે। તો ગુજરાત આખું ઠંડીથી ઠૂંઠવાયું છે। તો પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તો ઠંડીનો પારો -5 ડિગ્રી ગગડી ગયો છે। હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે। માઇનસમાં તાપમાન હોવાની સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફ જામી જાય છે। તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે। આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। ભારે ઠંડીથી જનજીવન પર પણ ભારે અસર પડી રહી છે। બસ વાતો સાંભળી હતી કે માઉન્ટ આબુમાં -3 ડિગ્રી ટેમ્પરેચર છે, એ હિસાબે અમે અહીંયા આવી ગયા છે અને ખરેખર અમે સાંભળીને આવ્યા છીએ, વાત સાચી છે। અત્યારે હું અહીંયા ઊભો છું, -5 ડિગ્રી ટેમ્પરેચર છે। રાત્રે રૂમમાં અમે રોકાયા હતા હોટલમાં, બહુ ખૂબ જ ઠંડી લાગી, પણ અત્યારે આ ઠંડીનો બહાર વાતાવરણમાં અહેસાસ કરવા માટે અમે આવ્યા છે। जिस प्रकार प्रदेश में सर्दी अपने पूरे परवान पर है, उसी तरह सिरोही जिले का भी हाल बेहाल हो चुका है। सर्दी के चलते तापमान जो है जमाव बिंदु पर आ गया है। खेतों वह गाड़ियों की पार्किंग पर ओस की बूंदें साफ तौर से देखने को मिल रही हैं। वहीं माउंट आबू की बात की जाए तो गुरु शिखर अचलगढ़ कुम्हारवाड़े का तापमान जमाव बिंदु पर आ गया है। कल का तापमान -3 डिग्री था, आज का तापमान जो है जमाव बिंदु के 2 डिग्री नीचे दर्ज किया गया है। इस गुलाबी सर्दी का आनंद लेने के लिए सैलानी जो है माउंट आबू की नक्की झील पर देखे जा सके। लेकिन देखने वाली बात यह है कि सिरोही का मुख्यतम चौराहा कहा जाने वाला अहिंसा सर्कल जो है यह हर समय ट्रैफिक से पूरा भरा हुआ नजर आ रहा है। लेकिन आज की बात देखें तो सर्दी के चलते लोग घरों में दुबके हुए नजर आ रहे हैं। मॉर्निंग वॉक के लिए लोग जो यहाँ पर रेलम पेल लगती थी वह जो है बिल्कुल दिखाई नहीं दे रही है। हालांकि सर्दी का असर सीधा यहाँ पर पड़ता हुआ नजर आ रहा है, लेकिन इसमें सबसे बड़ी बात निकल कर यह आ रही है कि स्कूल जाने वाले बच्चे जो है इसको सीधा असर उनको टॉर्चर साफ तौर से झेलना पड़ रहा है, क्योंकि सर्दी के कारण जो है बच्चों में जो है मौसमी बीमारियों का खतरा भी बढ़ जाता है, वह बुजुर्गों की तबीयत भी खराब हो जाती है। हालांकि प्रशासन अपनी मुस्तैदी के तमाम दावे करता है। वह देखने वाली बात यह है कि आने वाली सर्दी जो है लगातार अब जमाव बिंदु के नीचे जाने के आसार बताए जा रहे हैं। कैमरा पर्सन के साथ में न्यूज 18 के लिए माउंट आबू से प्रतीक सोलंकी। તો અમદાવાદના ગુલાબ ટાવર અકસ્માત કેસમાં ધરપકડ થઈ છે। એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી છે। ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। ગુલાબ ટાવર પાસે થયો હતો અકસ્માત। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो महाराष्ट्र तलासरी में रोड पर हवा में उड़ी कार, पूर झड़पे जती कार अचानक हवा में उछड़ी। आरसीसी रोड में अधूरा पेचवर्क कारण बनी घटना। गुजरात महाराष्ट्र की हद पर तलसरी आ घटना बनी है। सदनसीबे अकस्मात की मोटी दुर्घटना टळी है। समग्र घटना अहीं सामे आवी हती। गुजरात महाराष्ट्र की हद पर अकस्मात, सदनसीबे अकस्मात में मोटी दुर्घटना टळी हती। बेफाम डम्परे વધુ એકનો ભોગ લીધો છે। વડોદરામાં ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। સમા કેનાલ રોડ પર થયો હતો અકસ્માત। અકસ્માતમાં દાહોદના અમિત મકવાણા નામના બાઇક ચાલકનું મોત નીપજ્યું। અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર। જો કે સ્થળ પર પોલીસ આવી જતા ડમ્પર ચાલક સ્થળ પર પરત આવ્યો હતો। अन्य समाचार वडोदराथी मिनी कॉल सेंटरनो पर्दाफाश थयो छे। करजणना हलदरवाथी झड़पाયું कॉल सेंटर। पोलीसे 9 शख्सोनी करी छे धरपकड़। ग्राहकोने शेरबजाરમાં વધુ વળતરની આપતા લાલચ।
મહેસાણા નાગરિકો સાથે ઠગાઈનો આરોપ. પાટણમાં પુષ્પા સ્ટાઇલનો પર્દાફાશ થયો છે. આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો. 2.5 કરોડનું 4.5 ટન ચંદન હોવાનો ખુલાસો થયો છે. ચંદનની ચોરી કરનાર 3 શખ્સોની અટકાયત. આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી ચંદન લાવ્યા હતા. શાકભાજીની આડમાં ચંદન લાવવામાં આવ્યું હતું. તો પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા. મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનપાયા ફોરેસ્ટ રેન્જમાંથી ચંદનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીને પોલીસે અટકાયત કરી છે. પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના 3 પુષ્પા એટલે કે ચંદન ચોરને ચંદન આપ્યા હતા. ત્યારે આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે. ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા. એલસીબીએ પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા. આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના 70 નંબર ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. આ ચંદન 1-2 લાખ નહીં પરંતુ 4.5 ટન ચંદન આશરે 2.5 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું. આ પુષ્પા 3એ અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ, અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, આ તમામ અંગે પોલીસે વધુ તપાસ કરી છે. તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે. તો જે આ જગ્યાએથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે. They are around 4.5 tons of weight and it costs nearly 2 crores of property. So we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. તો ગુજરાતના વડોદરાના ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. ગેસ કૌભાંડમાં એજન્સીની માલિકની સંડોવણી બહાર આવી. સિલિન્ડરના ડિલિવરી ચાર્જ પોસાતો ન હોવાથી ચોરી કરવામાં આવી. ખુદ ગેસ એજન્સીનો માલિક જ ચોર નીકળ્યો. તો શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું હતું, જેમાં રણોલી વિસ્તારમાં દરોડો પાડી 10 આરોપીઓને પકડ્યા હતા, જેમની પૂછપરછમાં એ મોટો ખુલાસો થયો છે. તપાસમાં બહાર આવ્યું કે 7 મહિનાથી રાંધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી. આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો હતો. હાલમાં શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે. આ મામલે પોલીસે 5 ટેમ્પા, 174 સિલિન્ડર, 33,000 રોકડ અને 9 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ પોલીસની નવી પહેલ સામે આવી છે. રિવરફ્રન્ટ પર પોલીસ ઇલેક્ટ્રિક સ્કૂટરથી કરશે પેટ્રોલિંગ. મહિલાઓની સુરક્ષા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોની કરશે સુરક્ષા. શ્રી ટીમ દ્વારા કરવામાં આવશે પેટ્રોલિંગ. અન્ય સમાચાર ભાવનગરથી. વલ્લભીપુર તાલુકા પંચાયતની બેદરકારી સામે આવી છે. રેકોર્ડ રૂમની અવદશા સામે આવી. મહત્વના દસ્તાવેજો રઝળતી હાલતમાં જોવા મળ્યા. કચેરીની પાછળના ભાગે પસ્તીની જેમ જોવા મળ્યા. દસ્તાવેજોને કચરાનો ઢગલો બનાવી દેવાયો. મહત્વની ફાઇલ રઝળતી હાલતમાં જોવા મળી હતી. તો વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં સર્જાયું છે ભંગાણ. 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે. રાવપુરાના મચ્છીપીટ વિસ્તારમાં બન્યો છે સમગ્ર બનાવ. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું છે. એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા, તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા. તો બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો. નેતાઓએ 6 દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર 6 જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી. મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં 6 દિવસ પહેલા પાણી છોડાયું હતું. ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા. હાલમાં ડીસા પંથકના 25 ગામના ખેડૂતોને પાણીની જરૂર છે. ત્યારે કેનાલો ખાલીખમ રહેતા ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચ્યું હોય તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે. દરેક યોજના બનાવતા હોય છે, એના જ ભાગરૂપે આજે
થરાદ સિપુરની લાઇનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા, જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા, પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે. તો વડોદરાના સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી. નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પર લગાવીને વિરોધ કર્યો છે. આ સાથે ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. ત્યારે કમિશનરે તમામની રજૂઆતોને ધ્યાનમાં લઈને અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે. આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાર સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે. એટલે મારું અને શૈલેષભાઈ ડભોઈ વિધાનસભાના MLA છે, એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય, જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય. એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલિફાય કરીને ત્યાં સાયફન એક્વાડક્ટ નાખીને આપે. સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ. એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું. પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય. અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં. અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે, એ પણ મેન સર્કલને લીધે થાય છે. જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે. બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી. તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ન કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ. આ એક થોપેલો નિર્ણય કહેવાય. પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે. 793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ. કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે, ખોડિયાર નગરવાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં. તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકવો એ પણ એક ખાલી 4 રસ્તા ટપાડવા માટે, તો આ સમજાતું નહોતું. એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા. પછી અમે 2 દાડા પહેલા MLA શ્રીને મળ્યા, એમને અમારી વાત સાંભળી, એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે જ કમિશનર શ્રીને મળવા લઈ ગયા, એમને બી રજૂઆત કરી. તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજની જરૂરત હોય? હા, સાંજે 7 થી 8 ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે, એ પણ નોમિનલ કે જે દરેક 4 રસ્તા પર થતો હોય છે. એ જરૂરી નથી કે જે અહીંયા વાસણા રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો. અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે 4 રસ્તા પર જે ખોદકામ ચાલુ હોય છે એના લીધે, કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે, એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાયલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસણા ભાયલી રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતાં ખૂબ મોટું છે, ત્યારે આ સર્કલને નાનું કરવું જોઈએ. તો આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે
જો તે દૂર કરવામાં આવે તો આ રસ્તા પરથી જે ટ્રાફિકનું ભારણ છે તે ઘટાડી શકાય. અને બીજી મહત્વની વાત એ છે કે જો અહીંયા બ્રિજ બની જાય તો લગભગ 15 થી 18 એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે. અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવે. એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.